પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં હાલેલુયા સર્વને માટે હું પ્રભુની સ્તુતિ કરું છું અને સર્વશક્તિમાન પ્રભુને આદરમાન મહિમા તથા ગૌરવ આપતા આકાશમાંના બાપને મહિમામાં તથા ગૌરવ આપતા હું આપ સર્વનું સ્વાગત કરું છું અને આજનો દિવસ આપણા જીવન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેઝ ધ લોર્ડ. આખું વર્ષ પ્રભુએ આપણામાંના દરેકનું રક્ષણ કર્યું. કેટલી બધી હાડ મારીમાં આપણે જીવ્યા. આપણી કાનોએ અનેક ભયભીત વાનાઓ વિનાઓને સાંભળી. આપણી આંખોએ ઘણાઓને પીડિત થતા, ઘણાઓને દુઃખી થતા જાણ્યા. આપણી આંખોએ વિશ્વભરના સમાચારોને ટીવીના માધ્યમથી કે બીજી કોઈ રીતે આપણે જોયું. પૃથ્વી પરના સુપર પાવર કન્ટ્રી પણ મહામારીથી બચી નથી શકી. નાના ગામો, નાના શહેરો, નાની નાની ગલીઓ, મોટા મોટા આલિશાન બંગલાઓ, પૃથ્વીની અંદર ફ્રન્ટલાઇનમાં ગણાતા ઘણા ધનવાનો, બુદ્ધિજીવો, અધિકારીઓ, સત્તાધારીઓ કયા સમયમાં જીવી રહ્યા ઘણા ખરા તેઓમાં આજે પૃથ્વી પર નથી. આપણું દિલ, આપણું હૃદય જેઓ આ પૃથ્વી પરથી ચાલ્યા ગયા તેઓની માટે ચોક્કસ દુઃખી છે. પણ આપણું હૃદય એ બાબત વિશે પણ આનંદ કરે છે કે જેઓ ખ્રિસ્તમાં ઊંઘી ગયા અને જેઓએ 2020માં પોતાની સ્પિરિચ્યુઅલ લાઈફ જર્ની પૂરી કરી. આ વર્ષે એટલા મોટા મોટા અભિષિક્ત સેવકો જેઓએ પોતાની ઉંમર કરતા, જે જીવ્યા વર્ષો તેના કરતા અધિક વર્ષો તેઓએ પ્રભુની ઉત્તમ સેવાઓમાં ગુજાર્યા. એવા ઘણા સેવકોને તમે ઓળખો છો કે જેઓ કોરોનાથી નહીં પરંતુ નેચરલ, કુદરતી પ્રભુની બોલાવટથી ગુજાર્યા. અને તેઓ એક મોટી સાક્ષી, એક મોટું સ્મરણ, એક મોટો નમૂનો, એક મોટી સ્વાર્તા મૂકીને ગયા. તેઓના જીવનો દ્વારા હજારો હજારો અને હજારો સેવકો આ પૃથ્વી પર આજે પણ કાર્યરત છે. તેઓના દ્વારા સંખ્ય લોકો તારણ પામ્યા. તેઓના જીવન દ્વારા અસાધ્ય બીમારી મટી, અસાધારણ રોગો પણ મટ્યા. તેઓ બહુ ઉત્તમ કામ કરીને પ્રભુથી બદલો પામવાને પ્રભુ પાસે પહોંચી ગયા. અને બાઇબલ કહે છે તમે પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર બંધાયેલા છો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગ ગમનથી માંડીને પ્રથમની મરડી પર 50માના દિવસે દેવનો આત્મા ઉત્તર્યો અને પિત્તરે પહેલું ભાષણ કર્યું તે દિવસથી આજ દિવસ સુધી every second, every moment આખી પૃથ્વીના પૃષ્ઠ પરથી અગણિત લોકો પ્રભુમાં ઉદ્ધાર પામતા દોડી રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. ઘણા દોડી રહ્યા છે, દોડમાં સામેલ છે, પણ ઘણા બાળકોને શરૂઆત કરવાની પણ બાકી છે. અને તેઓની માટે ચર્ચ પ્રભુ મને અને તમને જીવતા રાખે છે. તાળી પાડો. હાલેલુયા. જો 27 ડિસેમ્બર 2020 આપણે પ્રભુનું વચન સાંભળીએ છીએ અને આપણે જીવતાઓના ભૂમિ પર દેહ અને માંસ અને રક્તના શરીરમાં જીવીએ છીએ. હર મિનિટ આપણું હૃદય નોર્મલ રીતે ધબકે છે. હર સેકન્ડ, હર મિનિટ
નોર્મલ રીતે આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ, અધિક મોટી બાબત તમારું નામ જીવનના પુસ્તકમાં લખાયેલું છે. તમે દેવથી પસંદ કરાયેલી પ્રજા, રાજમાન્ય લોક અને પ્રભુથી ખાસ તેની સેવાની માટે મુદ્રાંકિત કરેલા, મુકરર કરેલા સંતાનો તમે છો. અને આજ પ્રભુની એક નજર સિસ્ટર એસ્તરથી માંડી આપ સર્વ જેઓ મારો અવાજ સાંભળે છે, ઘરમાં કે બહાર કે કોઈ પણ જગ્યા ઉપર, હું આજ આપને કહું છું, તમે સર્વ તથા આખી પૃથ્વીના સંતો, જેના વિશે શાસ્ત્ર 16 માં કહે છે, પૃથ્વી પર જે સંતો છે તેઓ તો ઉત્તમ છે. એ ઉત્તમ સંતો તરફ પ્રભુની એક પ્રેમ ભરી નજર છે. અને તેનો આત્મા અંદરથી આકાશ મંડળથી માંડીને આખી પૃથ્વી પર, બાઇબલ કહે છે દેવના 7 આંખો 7 આત્માને પૃથ્વી પર મોકલી દેવામાં આવ્યા છે. એ દેવનો આત્મા, એ જ્ઞાનનો આત્મા, પરાક્રમનો આત્મા, સુબુદ્ધિનો આત્મા, દેવનો ભયનો આત્મા, સમબુદ્ધિનો આત્મા, દેવનો જીવંત આત્મા. શરીર છે પણ પ્રાણ નથી, તો શરીર શું કામ? પ્રભુની સ્તુતિ થાવ. દેવનો આત્મા, જીવનના શ્વાસ રૂપી જીવન, જે જીવન આપનાર આત્મા की સૃષ્ટિ પર ફરી રહ્યો છે. ધન્ય છે તે બહેન અને ભાઈ જેના હૃદયમાં એક હોલી સ્પિરિટને, પ્રભુને, તેની વાણીને, તેની દોરવણીને, તેના મીઠા મધુર અવાજને હૃદયમાં જગ્યા છે, તેને ધન્ય છે. જેનું શરીર પ્રભુના જીવતા દેવના મંદિર તરીકે આ આખું શરીર પ્રભુને સમર્પણ છે, તેઓને ધન્ય છે. ને પ્રભુના બાળકો, આજે સવારે હું આપ સર્વને તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં અભિનંદન સાથે કહેવા માંગુ છું કે તમે દેવની દ્રષ્ટિમાં અતિ મૂલ્યવાન છો. અને દેવની પ્રેમ ભરી નજર, અગ્નિની જ્વાળાની નજર, તેના ચકોર કાન, તેની દ્રષ્ટિ આપણી પાસેથી એક સેકન્ડ હટતી નથી. પ્રભુની સ્તુતિ થાવ. જેમ ક્રિસમસે કીધું હતું તેમ હું ફરી વખતે કહું છું, આપણે પ્રભુ ઈસુને કબ્રમાં શોધવા જવાનો સમય નથી રહ્યો. એ ડન, એ ટાઈમ ગયો. આ સમય પ્રભુ આપણને મળવા. આદમ તું ક્યાં છે? હાલેલુયા. સમય વિઝિટેશન, બોલો મુલાકાત. બહુ અદ્ભુત મુલાકાતનો સમય છે. માંગીઓ શોધવા ગયા, મુલાકાત લેવા ગયા, જોવા ગયા, ઘેટા બાળકો જોવા ગયા. યસ, થેન્ક યુ તેઓના જીવન માટે, એ બિગિનિંગ માટે, એ સમય માટે. પણ હવે તો એ સમય આવ્યો છે કે ખુદ પ્રભુ પોતાના બાળકો પાસે આવે. એ કર્નેલિયસનો પ્રભુ છે, ખુદા ઘરોમાં આવે છે. ચર્ચ બંધ છે, નો પ્રોબ્લેમ. यदि તમારું ઘર પ્રાર્થનાનું ઘર છે તો દેવ તમારા ઘરે તમારી મુલાકાત લેવા. તમે તોફાન અને મુસીબતની અંદર તમારી નૈયા છે, મતલબ તમારું જીવન છે. ઘણા દિવસથી સૂર્ય દેખાતો નથી અને પુષ્કળ તોફાન સમુદ્રમાં છે. વહાણમાં સફર કરનારાઓએ, ઘણા ખરાઓએ પોતાનો સામાન સમુદ્રમાં વોમી પણ નાખ્યો છે. લોકોએ આશા છોડીને ગભરાઈ ચૂક્યા છે. પણ હું આજ આપ
છું. હાલેલુયા. વિઝિટેશનનો સમય પાઉલ પાસે આવ્યો. લોકો ગભરાયા, મરણ જીવનની વચ્ચે ઝોલા ખાતા, મૃત્યુને નજદીકથી જોતા. એ જ રાત્રે એ સમયે દેવનો આત્મા દેવ ખુદખુદા પાઉલને કહે છે, તારી ખાતર, બોલો તારી ખાતર, આ વહાણમાં જેટલા છે તેમાંથી એક પણ વ્યક્તિનો જીવ જવાનો નથી. હાલેલુયા. અને પ્રભુનું વચન કહે છે પ્રેરિતોના કૃત્યના 27મા અધ્યાયની અંદર પાઉલ ઉભો થઈને આ પ્રમાણે બોલે છે, પ્રભુની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. હું વાંચું છું 19મી કલમથી, અને ત્રીજે દિવસે તેઓએ પોતાના હાથે વહાણનો સામાન નાખી દીધો. ઘણા દિવસ સુધી સૂર્ય કે તારા દેખાયા નહીં. ભારે તોફાન ચાલ્યું, તેથી અમારા જીવની બિલકુલ આશા રહી નહીં. બોલો આશા રહી નહીં, આશા રહી નહીં. પણ ઘણી લાંઘણ થયા પછી પાઉલે તેઓની મધ્ય ઉભા રહીને કહ્યું, ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું અને કૃત્ય નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી. So many times પ્રભુના બાળકોની એડવાઇસ અને માર્ગદર્શન ઘણાઓને માટે માયને નથી રહેતો. એને નજરઅંદાજ કરવામાં આવે છે. નજરઅંદાજ કરી પણ લીધું. સંકટ હતું તેના કરતા વધારે સંકટમાં લોકો ફસાયા. પણ હવે હું 22મી કલમ કહું છું અને વાંચું છું. પણ હવે હું તમને વિનંતી કરું છું કે હિંમત રાખો, કેમ કે તમારામાંના કોઈના જીવની હાનિ થનાર નથી. એકલા વહાણની જ હાનિ થશે. જો હાલેલુયા વાંચીએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. 23મી કલમ મારી સાથે વાંચવાને પ્રયત્ન કરો. હર વ્યક્તિ ઘરમાં કે બહાર, નજીક કે દૂર. 23મી કલમ, કેમ કે જે દેવનો હું છું અને જેની સેવા હું કરું છું, તેના દૂતે આજ રાત્રે મારી પાસે રહીને કહ્યું કે પાઉલ બીમાર, કાયસાની રૂબરૂ તારે ઉભા રહેવું પડશે. અને જો તારી સાથે સફર કરનારા સર્વના લેવે દેવે તારી ખાતર બચાવ્યા છે. માટે ભાઈઓ, હિંમત રાખો, કેમ કે દેવ પર મને ભરોસો છે કે એને મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બોલો પ્રભુ ઈસુની જય. અને હવે હું વાંચું છું પ્રભુના બાળકો, આજ 27મો અધ્યાય ને 33મી કલમથી. દિવસ ઉગવાનો હતો એટલામાં પાઉલે સર્વને ખોરાક લેવાની વિનંતી કરીને કહ્યું કે આજ 14 દિવસ થયા. વાટ જોતા જોતા તમે લાંઘન કરીને કંઈ ખાધું નથી. મતલબ કે 14 દિવસ સુધી ખાધું ન હતું. માટે હું તમને વિનંતી કરું છું કે કંઈ ખોરાક ખાઓ, કેમ કે એ તમારા રક્ષણને સારું છે. કારણ કે તમારામાંના કોઈના માથાનો એક વાળ પણ ખરવાનો નથી. એમ કહીને તેણે રોટલી લીધી અને સર્વની આગળ દેવની સ્તુતિ કરી અને તે ભાંગીને ખાવા લાગ્યો. ત્યારે તેઓ સર્વને હિંમત આવી અને તેઓએ પણ ખોરાક લીધો. 37મી કલમ, વહાણમાં અમે સર્વ મળીને 676 માફ કરશો. આ માસ્ક છે ને નડે છે, પણ નો પ્રોબ્લેમ, આપણે સુધારી લઈએ. નીચે જોવો તો હાલેલુયા. 37મી કલમ, વહાણમાં અમે સર્વ મળીને 276 માણસ હતા. ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ સર્વ
એક પણ વ્યક્તિનો માથાનો વાળ ખર્યો નહીં. એ 276 લોકો બચી ગયા. તાળી પાડો. હું આજે આપને કહું છું, આખું વર્ષ ગમે તે મુસીબત આવી, સૂરજ દેખાયો કે નહીં, તારો દેખાયો કે નહીં, લોકડાઉન થયું, ધાબા પર જવાય કે ના જવાય, કે ગયા તો ડ્રોનની મદદથી પોલીસે દંડા માર્યા, whatever. પણ પ્રભુની સ્તુતિ થાવ, તેણે આપણને બચાવ્યા. અને આટલેથી બસ નથી, આવનાર દિવસોમાં પણ જ્યાં સુધી તેનો પ્રગટ થવું નહીં થાય ત્યાં સુધી હું આજે આપને કહું છું, દેવની સમક્ષ આપણી સંગાથે છે. તાળી પાડીને જસ્ટ આ વચન મેં તમને ઉત્તેજન આપવાને કહ્યું, કેમ કે આપણે સૌથી છેલ્લા સન્ડે 2020 ડિસેમ્બર મહિનાનો સૌથી છેલ્લો સન્ડે છે. ડિસેમ્બરનો બીજો સન્ડે આવવાનો નથી. હાલેલુયા. 2021 નો આવશે કે નહીં એ તો પ્રભુને ખબર છે, પણ 20 નો છેલ્લો સન્ડે નથી આવવાનો. અને આ સમયમાં તમે પ્રભુનો અવાજ સાંભળી રહ્યા છો. આપને કહું છું, તેણે આપણને કહ્યું હતું, જાન્યુઆરી 20 મારી સમક્ષતા તારી સાથે આવશે ને હું તને વિસામો આપીશ. એ વચન પ્રમાણે આખું વર્ષ આપણો પ્રભુ આપણી સાથે રહ્યો છે. આવો અત્યારે આપણે પ્રભુનું વચન સાંભળીશું, જે આજ દેવ પોતાના આત્મા દ્વારા આપણી સાથે વાત કરવા માંગે છે. અને આજનું વચન છે લુકની લખેલી સુવાર્તા અને તેનો બીજો અધ્યાય. લુકની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને હું તેની 12મી કલમ વાંચું છું. લુક 2:12. હાલેલુયા. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. આમીન. પ્રાર્થના કરી. हे सर्वशक्तिमान मारा प्रभु, आभार मानता मानता स्तवन करता करता અમે તારી હજુરમાં આવ્યા છીએ. તમારા સર્વોપકારોને અમે હજારો જીવોથી વર્ણન કરવા માંગીએ તો પણ અનુક્રમણે તમારા ઉપકારોને વર્ણવી નથી શકતા. અને આજ સન્ડે મોર્નિંગમાં જે વચન અમારી પાસે સ્વર્ગમાંથી તમે મોકલી આપ્યું, જીવન પરાક્રમી સત્ય વિશ્વાસ યોગ્ય વચનને સ્વીકારી આભાર માનીએ છીએ. અને ઓ પિતા, હવે મારી દુઆ પ્રાર્થના છે, પવિત્ર આત્માને અમારી મધ્ય મોકલો. જેમ પાણી પર દેવનો આત્મા હાલતો હતો, તેમ સાંભળનાર દરેક વ્યક્તિ પર દેવનો આત્મા હાલતો થાય. પિતા, અમારી પ્રાર્થના છે કે તું શબ્દ બોલ અને આજનું વચન તમારા અતિ વહાલા, તમારા રક્તમાં ખંડાયેલા અમૂલ્યવાન સંતાનોની સાથે તમે વાત કરો. પ્રભુ ઈસુના નામમાં નાના મોટા સર્વને આ વચનથી એવા તૃપ્ત કરો કે આકાશમાં ઉંચકાઈ લેવામાં ના આવે ત્યાં સુધી તેઓ દેવના પર્વતને પહોંચવાને દોડે અને તમારી ઈચ્છા તમારા સંતાનોમાં પૂરી થાય. થેન્ક યુ પ્રભુ, તમે અમારી મધ્ય હાજર છો. તમે અમારી પ્રાર્થના સાંભળી છે, માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ. હવે અમે ચાહીએ છીએ કે હે દેવ, અમારા પ્રભુ, અમારા રાજા, અમારા મુક્તિદાતા, તારણહાર, અમારો સ્વર્ગીય પિતા કે જેને અમારા પર પ્રેમ કરી પુત્રને સંસારમાં મોકલ્યો, એ પ્રેમ દેવ પ્રેમાળ પ્રભુ, અમે ચાહીએ છીએ અમારી મધ્ય તમે કેવળ સ્તુતિમાન તથા મહિમા મળો. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. 25 ડિસેમ્બર આખું જગત ક્રિસમસ સેલિબ્રેટ કરે છે, જેને બડા દિન તરીકે ઓળખવામાં આવે છે, જેને માટે આનંદી નાતાલ શબ્દ વાપરવામાં આવે છે, જેની માટે મેરી ક્રિસમસ કે હેપી ન્યુ યર શબ્દથી બધાઈ આપવામાં આવે છે. પ્રભુના બાળકો, સૌથી મોટી બાબત તો
દર વર્ષે ઈસુને જન્માવો અને પછી બીજા વર્ષે રાહ જુઓ એ પ્રમાણેનું ક્રિસમસ આપ સર્વનું નથી, પણ આપ સર્વ માટે મારો આત્મા પ્રભુમાં બડાઈ કરે છે ને હરખાવે છે કે ખરેખર સાચો પ્રભુ ઈસુના જન્મનો આનંદ તમારામાં પ્રભુએ મૂક્યો છે અને પ્રભુએ તમને આશીર્વાદિત કર્યા છે અને પ્રભુ ઈસુની સમક્ષતા જે સર્વમાં શ્રેષ્ઠ છે એ સમક્ષતા કદી પણ તમારાથી વિપાળ, તમારાથી દૂર ન જાય અને તમે પ્રભુથી દૂર ન જાઓ અને પ્રભુ તમારાથી દૂર ન જાય, પણ પ્રભુના આવતા સુધી તમે વિશ્વાસની દોડમાં એવા દોડો કે વચન પ્રમાણે તમે પ્રભુથી ઇનામ પ્રાપ્ત કરો. હાલેલુયા. હું દેવનું વચન પ્રગટ કરું છું, મારા મુખનો પ્રભુ ઉપયોગ કરે છે એટલે આ વચન તમારા માટે છે એમ નથી. આ વચન પ્રથમ તો મારા માટે અને આ વચન તમારા માટે પણ છે. આપણે બધા સર્વશક્તિમાન પ્રભુની પવિત્ર હજુરમાં દેવની મરડી, દેવના બાળકો અને દેવના સંતાનો છીએ. પ્રેઝ ધ લોર્ડ. માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલનો ઉત્પત્તિ 1 થી પ્રકટીકરણ 22 આમેન સુધીનું બધું જ વચન આપણા માટે જ છે. હાલેલુયા. બોલનાર, સાંભળનાર હર મનુષ્ય માટે આ દેવનું વચન છે. જે વચન વિશે બાઇબલ કહે છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દ વડે તે જીવે છે. અને આજે જે શબ્દ, જે વચન પ્રભુએ આપણને આપ્યો છે તે આપણા જીવન અને પુષ્કળતાના માટે છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. અને મારા હૃદયની પ્રાર્થના છે કે પૃથ્વી પરના હરેક મનુષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પૃથ્વી પર જન્મ એ બાબતનું રહસ્યને સમજીને દેવનો ઈરાદો તેઓના જીવનમાં પૂરો થતો, તેઓ પ્રભુના આત્માને ખિન્ન ન કરતા પ્રભુમાં વૃદ્ધિ પામે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ. આપણે એ વચનને જોઈ ગયા હતા કે આજ દાઉદના શહેરમાં તમારે સામે તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. આ બાબતને ઓ પ્રભુની સ્તુતિ થાઓ. આપણે ગયા દિવસોમાં જોઈ ગયા. રવિવારે થોડુંક જોયું, સવારમાં, સાંજે પણ આ જ વચનનો મોટો ખુલાસો અને પ્રભુનું આ પૃથ્વી પર આવવાનું જે મોટી બાબત વિશે આપણે જોયું કે તે એક્સિડન્ટલી એમને જન્મ્યો નથી, પણ ઉત્પત્તિના સમયથી માંડીને પ્રભુના જન્મ સમય સુધી જે તે વાતો અગાઉથી કહેવામાં આવી હતી મનુષ્યના ઉદ્ધાર માટે, તે વાતો પૂરી થઈ. પ્રેઝ ધ લોર્ડ. હવે જે વચનને આજે આપણો પ્રભુ આપણને આપી રહ્યો છે તે 12મી કલમ છે. તમારે સારું એક નિશાની છે. બોલો, નિશાની. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. એ નિશાની છે કે એ દેવ, એ પ્રભુ, એ રાજા. પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે તમે તેને કપડામાં વીંટાળેલો, કપડામાં લપેટેલો જોશો. હાલેલુયા. ક્યાં? ગભાણમાં. ક્યાં? ગભાણમાં એ બાળકને લપેટેલું જોશો. આ નિશાની છે. ચર્ચમાં આપણે મારો અને તમારો પ્રભુ કહે છે ઘણાઓને ધનવાન કરવાને તે દરેથી કર્યા. પૃથ્વી પરનો કોઈ પણ માણસ નિશાસવા નાખે નહીં. તેનો જન્મ મહેલમાં થયો. એના જન્મ વિશે વોટેવર. પ્રભુની સ્તુતિ થાઓ. જે ગંદી ગભાણમાં ઈસુ જન્મ્યો. પ્રભુનું વચન કે હું ન્યાયીઓને નહીં પણ હું પાપીઓને બચાવવાને, તારવાને આવ્યો છું. આજે સવારે પણ, હમણાં પછી પણ દેવની મરજી એવી છે. જેનું હૃદય ગંદુ છે, જેનું હૃદય દુર્ગંધ મારે છે, જેનો
જે દ્વાર ખોલે છે એના ઘરમાં પ્રભુ આવે છે. જે હૃદય તેને આધીન થાય છે ત્યાં તે રહે છે. પ્રેઝ ધ લોર્ડ. નકામામાં ના જીવનમાં આવીને તેને કામનો વ્યક્તિ બનાવે છે. જીરોની અંદર રહીને તેને હીરો બનાવે છે. મુલ્કમાં તે જન્મ લઈને તેને જ્ઞાની બનાવે છે. નિસહાયના હૃદયમાં આવીને સંસારને સહાય કરનારાને તે બનાવી દે છે. કેમ કે પાઉલ કહે છે ચારે બાજુથી દબાણ છતાં અમે દબાઈ ગયા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અમે દરિદ્રી છતાં અમે ખાને ધનવાન કરનારા છે. પ્રેઝ ધ લોર્ડ. અમે દરરોજ ઈસુનું મરણ ઉચકીને ચાલીએ છીએ પણ અમે ઘણાઓને જીવન આપનારા છીએ. હા, પ્રભુની સ્તુતિ થાવ. ઈસુ કપડામાં લપેટેલો, લુગડામાં લપેટેલો હતો. અને હવે લુકની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય હું ખોલું છું. એ ઈસુને કપડામાં લુગડામાં લપેટેલા પહેલાની એક વાત. લુકની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય. અને હું વાંચું છું તેની 26મી કલમથી. લુક 1:26 છઠ્ઠે મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલાની શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશમાં યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. મારી ભાષા બોલો, હે કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈને વિચાર કરવા લાગી કે આ તે કેવી જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ બીમાર, કેમ કે તું દેવથી કૃપા પામેલી છે. પ્રેઝ ધ લોર્ડ. જો તને ગર્ભ રહેશે અને તને દીકરો થશે તો તેનું નામ ઈસુ પાડશે. હાલેલુયા. 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 તે મોટો થશે અને પરાત્પરનો દીકરો કહેવાશે અને પ્રભુ દેવ પ્રભુ તેને તેના પિતાનું રાજ્ય આપશે. તેના પિતા દાઉદનું રાજ્ય આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે અને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યું નથી. અને દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે. પવિત્ર આત્મા તારા પર આવશે. પવિત્ર આત્મા તારા પર આવશે. પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. તારાથી જે જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. હાલેલુયા. બાઇબલ કહે છે આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે. યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે. ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદો. તો તેનું નામ ઈસુ પાડશે. અને આ સમાચાર સાંભળીને જે શબ્દ મરિયમ બોલી એ મને અને તમને એની જરૂર છે. મને અને તમને એ શબ્દની જરૂર છે. મરિયમ શું બોલી? 38મી કલમ. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાઓ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. આજે આખા સંસાર પર પવિત્ર આત્મા પ્રભુના લોકો પર આવે અને પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા જગતને ઉદ્ધાર, મુક્તિ, તારણ, શાંતિ મળે. પવિત્ર આત્માના અભિષેક દ્વારા
દેવનો પુત્ર મારાથી કેવી રીતના પ્રગટ થાય, અને મારા જીવન દ્વારા સંસારને તારણ કેવી રીતે મળે, અને મારા જીવન દ્વારા સાધ્ય રોગો કેવી રીતે મળે, મારા દ્વારા ઈસુ જગતમાં આવેલે 38 વર્ષનો માંદો જેને કોઈ સાધુ કરી ન શક્યું, ન તેને કોઈ મદદ કરી શક્યું, તે કેવી રીતે બની શકે? મારા દ્વારા પુનરુત્થાન કા જીવન જે છે તે લઈને આ પૃથ્વી પર કેવી રીતે આવી? યંગ કુંવારી દીકરી હતી, દેવની કૃપા પામેલી હતી, એના જીવનની અંદર જુવાની અને સગાઈ કરેલી છોકરીના એક અરમાનો હતા, પણ દેવના દૂતે કહ્યું કે તને તો પવિત્ર આત્માથી ગર્ભવતી થશે અને તને પુત્ર થશે, તો તેનું નામ ઈસુ એટલે જગતનો તાર. કેવી રીતે? પવિત્ર આત્મા. અને આ સ્ત્રી, આ બાઈ, આ મરિયમનો કન્ફેશન, વિશ્વાસ, તારા કીધા પ્રમાણે મને થાઓ. મારાથી તારણ મારા જીવન દ્વારા જગતનો ઉદ્ધાર કરતા હોય, અને મારા દ્વારા કરોડો આત્મા બચી જતા હોય, ને જે ઉદ્ધારની રાહ ઇસ્રાએલ જોવે છે, તે ઉદ્ધાર કરતા મારા દ્વારા પ્રગટ થાય. માટે તારા કીધા પ્રમાણે મને થાઓ. એ પરિસ્થિતિ તેની માટે સમાજથી બહુ વિપરીત હતી. એ સમાજ કેવી રીતના સ્વીકારે? એના પતિ માટે હતું કે પતિ મને સ્વીકારશે કે નહીં. મા બાપના ઘર માટે, સંસારને માટે આ બાબત હતી કે શું? પણ દેવ તરફથી આવેલી બોલાવટ કોઈને તેણે કીધું, તારા કીધા પ્રમાણે મને થાઓ. અને આપણે માર્થની લખેલી સુવાર્તાના પહેલા અધ્યાયમાં જોઈએ છીએ, તેણે કીધું કે તારા કીધા પ્રમાણે થાઓ. જ્યારે પ્રભુના બાળકોના જીવનમાં પ્રભુને કામ કરવાનું સ્થાન મળે છે, અને માણસ કરતા જ્યારે હા તથા આમેન કહે છે, પ્રભુ તે કામ કરવાની શરૂઆત કરી દે છે. પણ જે વ્યક્તિ તેને હા તથા આમેન નથી કહેતો, તે પ્રભુના કાર્યને રોકે છે, અથવા તે આધીન થતું નથી, અથવા તે પ્રભુના કામને લેટ કરે છે. ફોર એક્ઝામ્પલ, યુના દેવે તેને હાઈ કોલિંગ આપ્યું હતું, આખું શહેર બચી જાય. તેને ખબર હતી કે દેવે મને શું કીધું છે. સ્ટીલ હેવનલી રોયલ મિશન કામ મળ્યા છતાં નિર્વેના બદલે તાર્સીસના વહાણમાં ચડી ગયો તો ચડી ગયો, ઊંઘી ગયો. Who cares ministry ને? વહાણમાં જઈને સૂઈ ગયો. શું થયું? તેના કારણે વહાણમાં બેઠેલા લોકોનો સામાન ફેંકી દેવામાં આવ્યો. શું થયું? ચિઠ્ઠીઓ નાખવામાં આવી. વહાણના કેટલા પેસેન્જર નથી ખબર, પણ યુના પકડાયો. બાઇબલ કહે છે, તમારું પાપ તમને પકડી પાડશે. ચિઠ્ઠી આવી તો કીધું, શું થયું? તું કોણ છે? અને એણે ચોખ્ખું કીધું, પોતાની એણે ઓળખાણ આપી દીધી. પ્રભુના બાળકો, હું આજે આપને કહું છું, આજે આ સૌથી છેલ્લા સંડે આપણો પ્રભુ આપણી સાથે વાત કરે છે. કેમ કે મરિયમનો પ્રભુ, યુસુફનો પ્રભુ, યુનાનો પ્રભુ
પૃથ્વીનો પ્રભુ, એલિશાનો પ્રભુ, તે કહે છે જે કંઈ મેં તને કીધું છે તે હું કરીશ. અને તેને પૂછ્યું તું કોણ છે? હું વાંચું છું યુના 1 અને 8. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે કૃપા કરીને અમને કહે કે તું કોણ છે જેને લીધે આ વિઘ્નો આપણા પર આવ્યું છે? તારો ધંધો શો છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? તું કઈ પ્રજાનો છે? તેણે તેઓએ કહ્યું, હે બ્રિચો, સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યનો દેવ યહોવાનો ભક્ત છું. ત્યારે તે માણસો અતિશય ગભરાયા અને તેઓએ તેને કહ્યું કે તે આ શું કર્યું? કેમ કે તેના કહ્યાથી તે માણસોએ જાણ્યું કે તે યહોવાની હજૂરમાંથી નાસી જાય છે. નાસી જનારા લોકો બીજાને પ્રોબ્લેમ આપે છે ને પોતે પણ પ્રોબ્લેમમાં મુકાય છે. અને તમને ખબર છે ને, મુશ્કેલી નાખી દેવામાં આવ્યો, સમુદ્ર શાંત થયો, 3 દિવસ 3 રાત પછી કોરી જમીન પર એને ઓકી કાઢવામાં આવે. 3 દિવસ પછી એ ઉપદેશ કરવા ગયો. તેને પ્રભુનું કામ લેટ કર્યું. પ્રભુએ પોતાની સેવા કાર્ય માણસોથી કરાવ્યું છે, દૂતોથી નહીં. જે સિલેક્ટેડ છે, પ્રભુના ચોઝન છે, પસંદ કરાયા છે, તેનાથી તેને સેવા કરાવી છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલાય પ્રભુની સેવાને ટાળે છે અને મોડું થાય છે. કેટલાયનું જીવન બીજા માટે દુઃખ અને નુકસાનનું છે, અને કેટલાય મરિયમના જેમ કહે છે, તારા કલ્યા પ્રમાણે મને થાઓ. પ્રભુની દરેક આજ્ઞા સેક્રિફાઈસ, બોલો બલિદાન. પ્રભુએ ઇબ્રાહીમને કીધું, તારા એકના એક દીકરાનું અર્પણ કર. તો કે છે વહેલી સવારે ઉઠ્યો દીકરાને લઈને. પ્રભુએ બધાની એક જગ્યાએ ગયો, બીજા કોઈ પહાડ પર નહીં, એના તંબુના વાડામાં નહીં, ગામને પાદરે નહીં. દેવે જે પહાડ બતાવ્યો તો ત્યાંથી ગયો. પોતાના દીકરાને તેને મૂક્યો, લાકડા મૂક્યા, દીકરાને બાંધ્યો. દેવ જોઈ રહ્યો છે. શું પ્રભુએ દીકરાને લઈ લીધો? ના. પ્રભુ તેની સાથે બોલ્યો, બોલો. પ્રભુ બોલ્યો, અને દીકરી ઇબ્રાહીમ તે દીકરા પર તારો હાથ નાખ. અને દેવે તેને ઝાડીમાં ઘેટો દેખાડ્યો. જ્યારે તમે પાસ થાઓ છો ત્યારે પ્રભુ બોલે છે અને ઘેટો બતાવે છે. અને દેવે કીધું, તે મારી આજ્ઞા પાળી છે, માટે હું તને આશીર્વાદ ઉપર આશીર્વાદ આપીશ. આ સંસારમાં પ્રભુ આજ્ઞા પાલન કરનારાઓને શોધે છે. કહે છે કે હા, હું ઘેટા બકરાની ચરબીથી કે ધાન્યાપણથી હું રાજી થતો નથી, પણ હું આજ્ઞા પાલનથી રાજી થઉં છું. પ્રભુ આપણામાંના દરેકની અંદર આજ્ઞા પાલન જીવન માંગે છે. અને પ્રભુ આપણી સાથે ક્લિયર કટ વાત કરે છે, કે તે આપણને પ્રીતિ કરે છે. થેન્ક યુ જીસસ. અને પ્રભુનું વચન કહે છે માથી 1 ની અંદર કે યુસુફે કીધું કે હું મરિયમને છાનો માનો મૂકી દઈશ. કેવી રીતે મૂકી દઈશ? છાનો. મારે તેને બદનામ નથી કરવી, એ જાણે એનું પાપ જાણે. સમજ પડી? યુસુફની નજરમાં મરિયમ ગુનેગાર દેખાઈ, પણ મરિયમ ગુનેગાર ન હતી. મરિયમ પર પવિત્ર આત્માનું આચ્છાદન હતું, અને મરિયમ દેવની કૃપા પામેલી હતી. એની એ અવસ્થાની અંદર ઇમાનુએલ તેના પેટમાં હતો. એ અવસ્થામાં પુનરુત્થાન તથા જીવન એ વચન એ શબ્દ તેના પેટમાં હતો. અને યુસુફ કહે છે માથી 1:19 કલમ, અને તેનો પર યુસુફ જે નીતિમાન માણસ
પેટનું ફળ લોકોને પાપથી બચાવશે. So many times આપણે આપણા righteousness ની અંદર આપણે પોતાના આત્મિક અભિમાનની અંદર જેને પરમેશ્વરે દર્શન આપ્યું છે, જેના જીવનમાં પ્રભુએ કાર્ય કરવાની શરૂઆત કરી છે, જે બહાર દેખાતું નથી પણ તે ગુપ્તમાં પ્રભુ એ કાર્યને તૈયાર કરી રહ્યો છે, ત્યારે કેટલાય પ્રભુના બાળકો એ વચનના અંદર પ્રભુના પૂર્ણ રહસ્યના મર્મથી દૂર એ જલ્દી કહી દે છે. કઈ ને કઈ એ પોતાના મોંમાંથી પોતાનો આઈડિયા, પોતાનું વચન, પોતાનું માનવું ન્યાય કરી લે છે કે નિંદા કરી દે છે કે કહી દે છે. Thank God, યુસુફ નીતિમાન હતો. તે નીતિમાન હતો. એક વસ્તુ તેનામાં સારું હતું કે જાહેર રીતે તે અપમાન કરવાનો તો માનતો. કેટલા બધા લોકો એવા છે ઢોલકા જ વગાડે અને ઢોલકું વગાડે ને તો એકને ના સંભળાય, બહુને સંભળાય. અને જે ઢોલકું મહિમાનું નહીં, રોંગ મેસેજ, પ્રભુના વિઝનની વિરુદ્ધ, પ્રભુના કાર્યની વિરુદ્ધ, પ્રભુના અભિષેકની વિરુદ્ધ, જે મોટું કાર્ય કરવાનું છે તેની વિરુદ્ધના એ નગારા. યુસુફે કીધું એ નગારા તો હું નહીં બનું. એ તો હું નહીં કહું કે મારા બાપને કે મારી માને કે મારા કાકાને કે મારી કાકીને કે મારી થનાર સાસુ સસરાને કે કોઈને નહીં કહું. છાનો માનો મૂકી દઈશ, બહાના પાડીશ, હમણાં લગ્ન નથી કરું, થરાનો દીકરો આમ તેમ, થરાનો દીકરો. I don't know એના મનમાં શું વિચાર, પણ એને ઊંઘ આવી નથી. પણ મરિયમ કે છે તારા કીધા પ્રમાણે મને થાવ. ચર્ચ આ ક્વોલિટી પ્રભુ ચર્ચમાં શોધે છે. પ્રભુ આ ક્વોલિટી ચર્ચમાં શોધે છે. કોની? મરિયમની. હાલેલુયા. કેમ કે હું અને તમે તેની દૃષ્ટિમાં કૃપા પામ્યા છે. ઇવન યુસુફ પણ કૃપા પામેલો હતો, કેમ કે તે દાઉદના કુળનો હતો. અને દાઉદના કુળ વિશે તો પ્રભુએ આશીર્વાદ જ આપ્યો છે. એ ખેસીના જેમ તેનું જનરેશન શ્રાપિત નથી થયું. દેવના દૂતે કીધું તું તેને તેડી જા, તેને પુત્ર થશે, તું તેનું નામ ઈસુ પાડશે. અને તરત એ ગંદો કચરો, ગાર્બેજ, એ કચરા પેટી, એ ઘબરા માણ જે પોતાની સ્ત્રી માટે નીચ વિચાર અને પોતાના રાઇચસનેસને તેને ફાડી નાખ્યું. પણ દેવનું ન્યાય પણ તેને ફેરી લીધો. પોતાના વિચારના કચરાને કચરા પેટીમાં નાખી દીધા. અને બાઇબલ કહે છે ઉઠ્યો, તરત ઉઠ્યો અને મરિયમને તે લઈ આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પવિત્ર શાસ્ત્ર આપણને ઘણું શીખવે છે. કેમ કે ઉદ્ધાર કરતાનો એ સમય છે કે આત્માઓ બચી જાય. બોલો, આત્મા બચી જાય. આત્મા બચી જાય. બાકી સવાર અને સાંજ અને દિવસ અને રાત અને ચોમાસું અને જેને કહીએ કે શિયાળો અને ઉનાળો ચાલતું જ રહેશે તો પ્રભુએ બક્ષિસ રૂપે દુનિયામાં આપી દીધું છે. ભૂમિ પોતાની ઉપજ આપે છે ને ઋતુ પ્રમાણે વાતાવરણ બદલાય છે જ. પણ એના કરતા મોટી બાબત છે માણસનો આત્મા ઉદ્ધાર પામે. અને હવે પ્રભુનું વચન કહે છે આ બાળક જન્મ્યું. ક્યાં જન્મ્યું? ગભાણ જન્મ્યું. તો તેની માટે બેબી ફ્રોક, બેબી શું કહેવાય કે એનો સધરો નથી, એની માટે કોઈ કપડા નથી, અને બાળકને કપડામાં લપેટ્યું. જો નમ્ર સ્ત્રી ના હોય તો એ તેના પતિદેવ ખબર નહીં પડતી, તમને જરા પણ વિશે મારી બે કપડા તો લેવા હતા, મને લઈને નીકળ્યા છો, કઈ ખબર પડે છે? આપણે આ સંસારમાં જ રહીએ છીએ, બહાર નહીં. બોલો, મરિયમ નમ્ર હતી. નમ્ર હતી. એના પતિની સાથે સાથે નામ નોંધાવા ગઈ. અને દેવનો સમય આવ્યો
તૈયાર. બોલો તૈયાર. તૈયાર. પ્રભુ સંસારમાં એવા લોકોને શોધે છે જેને કહી શકે એવર રેડી. તમને ખબર છે તરસાલી રોડ ઉપર બેટરી સેલની એવરેડી કંપની હતી, એવર ડ્રીમ સેલની કંપની, અત્યારે એને પેનાસોનિક કહે છે. એવરેડી એટલે હર સમય તૈયાર. મરિયમ કહે છે તારા કીધા પ્રમાણે મને થાવો, હું તૈયાર છું. ભગવાન હોય કે ધર્મશાળા હોય, હોસ્પિટલ હોય કે હોસ્પિટલ ના હોય, બેબી ક્લોથ હોય કે બેબી ક્લોથ ના હોય, મારી સાસુ મારી સાથે હોય કે ના હોય, મારી મા મારી સાથે હોય કે નહીં, મારી દાયા મારી સાથે હોય કે ના હોય, તારા કીધા પ્રમાણે મને નમ્ર જનોને ધન્ય છે. સ્ત્રી નમ્ર હતી અને નમ્રતા સ્ત્રીઓનું ઘરેણું છે. અને સ્ત્રી શબ્દ બોલું તો કોઈ પુરુષ આમ સ્ત્રી સામે ના જોશે, કેમ કે હું આપને કહું છું કે દેવની મંડળીને પ્રભુએ કન્યા કીધી છે, એટલે પુરુષ હોય કે સ્ત્રી હોય આપણે દેવનું પાત્ર છે. આત્મામાં કોઈ પુરુષ નથી અને આત્મામાં કોઈ સ્ત્રી નથી, પણ આપણે દેવના બાળકો છે. દરેકની પાસે નમ્રતાનું ઘરેણું શોધે છે. હાલેલુયા. ક્રિસમસના દિવસે આપણે ગમે તેવા તૈયાર હોઈએ, તૈયાર થવાનો પ્રોબ્લેમ, આનંદ કરવાનો પ્રોબ્લેમ. પ્રભુ તો કહે છે ને કે પૃથ્વી પરના દિવસમાં તો ખા પી અને આનંદ કર. યસ, આનંદ કરવાનું પ્રભુ કહે છે, પણ યાદ રાખ ભલી અને ભૂંડી વાતોનો દેવ ન્યાય કરશે. પ્રભુ હૃદયના ઘરેણાને ચાલે છે, જે પિત્તરના પત્રમાં લખેલું છે. નમ્રતા, સહનશીલતા, આદર, જેને સારાની દીકરીઓ કહેવામાં આવે, એવી મંડળીને તો આખી પૃથ્વી પર શોધે છે. ચૂપ, તારા કીધા પ્રમાણે મને થાઓ. કશું જ ન હતું. જે કપડું હતું તેમાં ઈસુને લપેટેલા હતા, એમાં પણ એ સંતોષી હતી. પ્રભુના બાળકો, પ્રભુ આ દિવસોમાં આપણને આ સંદેશથી શીખવાડે છે કે આપણે પ્રભુના વચનને પૂરું કરવા માટે હંમેશા તૈયાર રહીએ. હાલેલુયા. આપણી પાસે એક જ હોય, પ્રભુ સારા દિવસો કે માઠા દિવસ, અનુકૂળ કે પ્રતિકૂળ સમયમાં તારા કીધા પ્રમાણે મને થાઓ. વધસ્તમ ઉચકવાનો કે હું વધસ્તમ ઉચકીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. મિષ્ટાન ખાવાનો હું મિષ્ટાન ખાઈશ, અને યર્મિયાના જેમ ટુકડો રોટલી ખાવાનો સમય આવશે તો પણ કહીશ કે મારો પ્રભુ મહાન છે. રાજા સિલ્લુ નોકર ચાકર હોય તો પણ પ્રેઝ ધ લોર્ડ, અને ખુદની પત્ની એમ કે તારા દેવને શ્રાપ આપીને મરી જાય તો પણ પ્રેઝ ધ લોર્ડ, કેમ કે હું જાણું છું મારો કરતા જીવે છે. તેણે મારા માટે જે કીધું છે તે મને આપશે જ. અંતના સમયમાં પ્રભુ એવા વિશ્વાસીઓને શોધે છે. પ્રભુ નામધારી ખ્રિસ્તી, કાસ્ટ તો કે ક્રિશ્ચિયન, એ હું આપને કહું છું લિવિંગ સર્ટિફિકેટ કે બીજા સર્ટિફિકેટને પ્રભુ તો આરામથી ફાડી નાખે છે. પ્રભુને એ સર્ટિફિકેટ જોઈએ છે કે આપણે દેવના દીકરા અને દેવના દીકરીઓ જેવા બરાબર ખ્રિસ્તના સાક્ષીઓ અને ખ્રિસ્ત આપણામાં હોય. થેન્ક યુ જીસસ. હવે આ લપેટેલો છોકરા માટે તેને કોઈ પણ પ્રકારની કચકચ કરી નહીં મરિયમે, પણ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. એ જ લુકની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય, લુક 2, અને હું વાંચું છું તેની 21મી કલમ. 8 દહાડા પછી તેની સુનત કરાવવાનો વખત આવ્યો, ત્યારે તેઓએ તેનું નામ ઈસુ પાડ્યું કે જે નામ તેને પેટે રહ્યા પહેલા દેવના દૂતે આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. કયું નામ આપ્યું? આકાશમાં
હાલેલુયા. ઈસુ નામ, જીસસ, જે નામ તેને ઉપરથી આપવામાં આવ્યું એ નામ કેટલી વિનમ્ર. 8મા દિવસે તેઓ પ્રભુના કીધા પ્રમાણે દેવની આગળ રજૂ થયા. એવરી સ્ટેપ વચન પ્રમાણે, વચન પ્રમાણે, વચન પ્રમાણે, વચન પ્રમાણે. હવે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે શુદ્ધિકરણનો દિવસ આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. શુદ્ધિકરણ માટે પણ રેડી. તમને શું ખબર, અમને તો દેવ દર્શન આપી છે કાકા દેવ મારી સાથે બોલ્યો, તમને ખબર છે વિઝા ના. જો કે દેવે તેને કહ્યું હતું તો કૃપા પામેલી છે. દેવે તેને દર્શન આપ્યું, પણ વચનથી બિલકુલ દૂર નહીં. જે નમ્ર લોકો છે તે મંદિરમાં આવે છે. મંદિરમાં તેઓ આવ્યા, શું લઈને આવ્યા? પ્રભુનું વચન કહે છે, ખોલો કબૂતરના બે બચ્ચા. યજ્ઞ કરવા સારું તેઓ યરૂશલેમમાં આવ્યા. ખોલો કબૂતર, શુદ્ધ પક્ષી લઈને આવ્યા. બોલો શુદ્ધ, શુદ્ધ. પ્રભુની મંદિરમાં આવ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે શું થયું? હું વાંચું છું 25મી કલમ. ત્યારે જેવો સિમોન નામે એક માણસ યરૂશલેમમાં હતો. તે ન્યાયી ધાર્મિક હતો. તે ઇસ્રાએલના દિવ્યાસની વાટ જોતો હતો. એને પવિત્ર આત્મા તેના પર હતો. પવિત્ર આત્માએ તેને જણાવ્યું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા તું મરશે નહીં. થેન્ક યુ જીસસ. મંદિરમાં પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે. હાલેલુયા. સિમોનને પ્રભુએ કીધું હતું કે તું એ ઇસ્રાએલના દિલાસાની વાત જોવે છે ને તું જોશે, તે પહેલા તું મરશે નહીં. થેન્ક યુ જીસસ. હવે બાઇબલ આ પ્રમાણે કહે છે, પ્રભુના નામને ધન્યવાદ. તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો અને બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા સારું તેના મા બાપ તેને માગી લાવ્યા. તેને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરી. પ્રેઝ ધ લોર્ડ. ઈસુને લઈને દેવની સ્તુતિ કરી, કેમ કે પવિત્ર આત્માએ કહ્યું કે આ જ ઇસ્રાએલનો ઉદ્ધાર કરતા છે. પ્રેઝ ધ લોર્ડ. તેણે સ્તુતિ કરી, કન્ફર્મેશન પર કન્ફર્મેશન. મરિયમને કહ્યું કે તે ઉદ્ધાર કરતા, તારણહાર. યુસુફને કીધું કે પાપોથી બચાવનાર, તારણહાર. અને સિમિયોન પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રભુની સ્તુતિ કરતા શું કહે છે? 29મી કલમ. ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તારા સેવકને શાંતિથી જવા દે, કેમ કે મારી આંખોએ તારું તારણ જોયું છે. ઈસુ કોણ? તારનાર. કપડામાં લપેટેલો, કફાણમાં સૂતેલો, તમે કોને જોશો? તારનારને. તારનાર. તારું તારણ મેં મીઠું છે, જે સર્વ લોકોની સન્મુખે સિદ્ધ કર્યું છે. આ કોણ છે? પવિત્ર આત્માથી ભરપૂર થઈને કે છે વિદેશીને પ્રકાશ આપવા સારું. સો આપણે બધા વિદેશી ન હતા? ઇસ્રાએલી તો નતા. ઇસ્રાએલમાં પણ જન્મ્યા નતા. આપણે વિદેશી હતા. થેન્ક ગોડ. તેણે વિદેશીઓને પ્રકાશ આપવા સારું આપણને પ્રકાશ આપ્યો. ઇસ્રાએલી લોકોનો મહિમા થવા સારું પ્રકાશરૂપ કર્યો છે, ઇસ્રાએલી માટે અને વિદેશીઓને માટે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેના સંબંધી જે વાતો કહેવામાં આવી હતી કે તેના મા બાપ અચરજ થયા હતા. સિમોને તેઓને આશીર્વાદ દીધો. તેની મા મરિયમને કહ્યું કે સાંભળજો, જો આ બાળક ઇસ્રાએલમાંના ઘણાના પડવા પાછા ઉઠવા સારું તથા જેની વિરુદ્ધ વાંધો લેવામાં આવે તેની નિશાની થવા સારું ઠરાવેલું છે. આ બાળક છે ને ખોળામાં લઈને કીધું આ બાળક છે કેવું છે? ઘણાને પાડવા અને ઉઠાડવા. પછી આગળ લખ્યું છે, સાંભળીશું આપણે,
દેવના રાજ્યની અંદર જો કોઈ વ્યક્તિ વાંધાજનક સ્ટેટમેન્ટ, વાંધાજનક કોઈ પણ પ્રકારની તકલીફને સાંભળીને પણ તે પ્રભુની ઈચ્છા પૂરી કરવા માટે છે તેને ધન્ય છે. ઈસુનો માટે જન્મ બાંધો. એ ક્યાં જન્મ્યો છે અમને કહો, અમે આવીને ભજન કરીએ. સાંભળવાનું કેટલું સરસ લાગે છે કે હેરોદનું ભજન કરવા માંગતો તો અરે નકરી કડવાશ હતી કે મળે તો અમે મારી નાખીએ. અને માંગીઓ સંદેશ આપવાને ન ગયા. 2 વર્ષથી નાના જેટલા હતા બધાને મારી નાખ્યા. હું આપને કહું છું, હૃદય અતિશય કપટી છે. તેને કોણ ઓળખે? ઘણી વખત બટર મસ્કાના દે, પણ ઇનસાઇડ તો લીમડાની કડવાશ અને કારેલાની કડવાશ કરતા, ક્વિનાઇન કડવાશ કરતા પણ વધારે કડવું હોય છે. બોલો વાંધાજનક. ઈસુનો વાંધો રાજાએ લીધો, ઈસુનો વાંધો ઘણાઓએ લીધો. મરિયમને કહી દેવામાં આવ્યો, આ દીકરોને તું જન્મ આપે છે તો યાદ રાખ, ઘણાને પાડવાને ઉઠાડવા માટે છે અને વાંધાજનક છે. હું આ આપને કહું છું, દેવનું કામ ઘણા લોકો નથી સ્વીકારી શકતા. બધે વાંધા જ, બધે વાંધા જ, બધે વાંધા. પણ વાંધામાં પ્રભુનો મહિમા છે. હાલેલુયા. તારા કીધા પ્રમાણે મને થાઓ. મારા દીકરા ઈસુને જગત સ્વીકારે કે ન સ્વીકારે, જે ઉદ્દેશથી તે પુત્ર ઈસુને મોકલ્યો છે એની માટે હું આધીન છું. તમારા જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તમે તારણ પામેલા છો, પણ વાંધાઓની મધ્ય આંખોમાંથી નદીઓનો ફ્લો વહે છે. તો પ્રભુ કહેશે, તું રાજી ખુશીથી વધસ્તંભ નથી ઊંચકતી કે ઊંચકતો, તો ત્યાં બરાબર છે. કેમ કે દેવનો માર્ગ વધસ્તંભનો છે અને વધસ્તંભ વિજયનો છે. જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, મારે યોગ્ય નથી. વર્ષના અંતમાં પ્રભુ આપણને કંઈ કહી રહ્યો છે કે નેક્સ્ટ યર અથવા પ્રભુના સમયે પ્રભુ જગતને એક મોટો ઉદ્ધાર આપવાને જઈ રહ્યો છે. થેન્ક યુ જીસસ. વાંધાજનક એક તો બરાબર, છોકરાનો બધા જ વિરોધ કરશે, બધું બરાબર, પણ સ્ટીલ હજુ તારા માટે એક બાબત છે. પહેલી જ વાર દીકરાને લઈને મંદિરમાં આવી છે. પહેલી જ વાર એના માટે પ્રોફેસી થઈ ગઈ છે. કોની માટે? મરિયમ. બોલો મરિયમ, જે ઈસુને ઉચકીને ચાલનાર સ્ત્રી. તમે ઈસુને ઉચકીને ચાલનારા લોકો છો, વચનને કેરી કરનારા લોકો છો, કરાકોસને ઉચકનારા લોકો છો, વચનને ઉચકીને ચાલનારા લોકો છો. તમારી સાથે દેવ બોલતો રહે છે, પણ કંઈક બાબતો એવી છે જેની અંદર બાઇબલ કહે છે, જગતમાં તમને સંકટ છે, હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. આગળ 35મી કલમ. હા, અને તારા જીવને તલવાર વીંધી નાખશે, એ માટે કે ઘણા માણસોના મનની કલ્પના પ્રગટ થાય. તારા જીવને કોણ વીંધશે? તલવાર. જે સાચા પ્રભુના બાળકો છે ને તલવારના ઘા સહન કરવા તૈયાર થવું પડશે. નથી તો કાયર છો, નથી તો તમે પોતાની જય બોલો. એસ્તરની જય, એસ્તરની જય, એસ્તરની જય. તમે પોતાની જય બોલશો, પણ એને અગાઉથી કીધું, ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દીકરાના કારણે, હે મરિયમ, તારા જીવને તલવાર શું કરશે? વીંધી નાખશે. તારું હૃદય વિંધાઈ જવાનું છે. So many time ministry ના લીધે હૃદયો વિંધાય છે, ભયંકર રીતે વિંધાય છે. પણ thank God, એ વિંધાયેલા હૃદયોમાં દેવનું મોટું કામ છે. પ્રભુની સ્તુતિ થાવ. તારું હૃદય વિંધાઈ જશે. આ શેર
અને આ કુળની ફાનુએલની દીકરી આનાએ પણ કીધું, ઇસ્રાએલ જે ઉદ્ધારની રાહ જોવે છે તે આ છે. બીજી પ્રોફેસી, ઉદ્ધાર. બોલો ઉદ્ધાર, ઉદ્ધાર. એક બાજુ સંકટ, એક બાજુ પવિત્ર આત્મા કન્ફર્મેશન પર કન્ફર્મેશન આપે છે. પણ બાઇબલ કે છે આકાશ અને પૃથ્વી જતા રહેવા સહેલ છે, મારા મુખની વાતો પૂર્ણ થયા વગર રહેશે નહીં. અને પ્રભુનું વચન લુક 4 માં આ પ્રમાણે કહે છે. આ મેસેજ ઘણો લાંબો થાય, પરંતુ હું શોર્ટમાં કહું કે ઘણો સમય ચાલ્યો ગયો અને ઈસુનું વચન આ પ્રમાણે કહે છે. લુકની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને હું વાંચું છું 50-51ની કલમ. આ જે વાત તેણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહીં. તે તેઓની સાથે ગયો ને નાઝરેથ આવીને તેઓને આધીન રહ્યો અને તેની મારી સર્વ વાતો પોતાના મનમાં રાખી. દેવ હતા છતાં તે પોતાના મા બાપને આધીન. બોલો આધીન. 10 આજ્ઞામાંની એક આજ્ઞાને મા બાપને આધીન હતો. આજના સમયમાં બહુ જ બધા બાળકો એવા છે કે જે મા બાપને આધીન રહેતા નથી. પણ ચર્ચ પ્રભુ આપણને આધીનતા શીખવાડે છે. પોતાના મા બાપને આધીન રહ્યો. કોણ હતો? દેવનો દીકરો હતો. કોણ હતો? પ્રભુ હતો. કોણ હતો? ઉદ્ધાર કરતા. પણ જ્યાં સુધી તેનો સમય ન આવ્યો તે મા બાપને આધીન હતો. કાયસારનું તે કાયસાર અને દેવનું તે દેવને ભરી આપવાનું. યદિ આપણે પવિત્ર આત્મા પામેલા લોકો, કૃપા પામેલા લોકો, પવિત્ર આત્માના આચ્છાદનમાં રહેનારા લોકો, જો આ સેન્સ આપણને નથી, આપણા કુટુંબીજનો માટે, આપણા સગા માટે, આપણી મંડળી માટે, આપણા લોક માટે, તો પ્રભુ કહેશે તું સેન્સલેસ છે. પણ પ્રભુ આપણને શીખવાડે છે ઈસુ આધીન રહ્યો. બોલો આધીન રહ્યો. માટે મારે અને તમારે આ પવિત્ર વચનના એક એક વચને આધીન રહીને પ્રભુમાં ચાલવાની જરૂર છે. એ દેવના કરાર કોષમાં એક પ્રકારનું વસ્તુ ન હતું. ક્યાં બાવળ હતું, ક્યાં પિતાના લાલ ચામડું હતું, ક્યાં સીલ માછલીનું ચામડું હતું, ક્યાં લાલ રંગ હતો, ક્યાં હું તમને કહેવા માંગુ છું બાવળનું લાકડું હતું, ક્યાં એક સોનું હતું, ક્યાં રૂપું હતું. આખો મુલાકાત મંડપ દેવની સુંદર વ્યવસ્થા હતી. મારા અને તમારા જીવનમાં જ્યાં સોનું ત્યાં સોનું વિશ્વાસ, જ્યાં છુટકારો ત્યાં છુટકારો, ત્યાં રૂપું, જ્યાં કિરમજ રંગ ત્યાં કિરમજ રંગ. હું આજ આપને કહું છું બાવળનું લાકડું વધસ્તંભ. જ્યાં વધસ્તંભ ઉચકવાનું છે ત્યાં વધસ્તંભ ઉચકવો જ પડશે. ત્યાર વગર દેવનું રાજ્ય આપણામાં નથી આવતું. આગળ વધીને હું પ્રભુનું વચન કહેવા માંગુ છું. માર્કની લખેલી સુવાર્તા તેનો 6થો અધ્યાય. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. માર્ક તેનો 6થો અધ્યાય. પ્રભુની સ્તુતિ થાવ. અને હું વાંચું છું તેની 56ની કલમ 56. માર્ક 6:56. ધન્યવાદ. મને લાગે છે 53 થી વાંચવાની શરૂઆત કરો. અને તેઓ પાર જઈને ગેનેસારેસ દેશમાં આવ્યા ને તેઓએ કિનારે લંગર કર્યું અને તેઓ ઘોડી પરથી ઉતર્યા. ત્યારે લોકોએ તેને તરત ઓળખ્યો ને ચોતરફ આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તેઓએ તે સાંભળ્યું. ત્યારે માદાઓને ખાટલામાં ઘાલીને તેઓ ત્યાં લાવવા લાગ્યા. થેન્ક યુ જીસસ. લોકો દોડાદોડ કરી મૂકી, દોડાદોડ કરી મૂકી, દોડાદોડ કરી મૂકી. ઈસુ આવ્યો છે, ઈસુ આવ્યો છે. અને માદાઓને ખાટલામાં નાખીને લોકો લઈ આવ્યા. હવે આગળ 56ની કલમ. અને તે જે ગામોમાં કે શહેરોમાં કે પરામાં બેઠો ત્યાં તેઓએ માદાઓને ચૌટામાં રાખ્યા. હવે આગળનું કલમ મારી સાથે વાંચો. તેને વિનંતી કરી કે તેઓને માત્ર તારા લુગડાની કોરને
અને શું વિનંતી કરી? તારા લુગડાને અડકવા દે. જેટલા તેના કપડાને ખડક્યા તેઓ સાદા થયા. બોલો પ્રભુ ઈસુની હાલેલુયા. પ્રભુના બાળકો દેવ આજ વસ્ત્ર એનોઇન્ટેડ વસ્ત્ર આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેના સમયમાં જોવા લાગે છે. માર્ગની લખેલી સુવાર્તાની અંદર આપણે પ્રભુનું વચન જોયું, જેટલા અડક્યા તેઓ સાજા થયા. લુકની લખેલી સુવાર્તા તેનો 6થો અધ્યાય માં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. ત્યાં પણ પ્રભુનો એક મોટો ચમત્કાર છે. પ્રભુની સ્તુતિ થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુની સ્તુતિ થાય. હવે તે લુગડું જેને લપેટેલું હતો એ જ ઈસુ એના વસ્ત્રમાં સમય ભરાતા. માટે આપણે શું ખાઈશું, પીશું, શું પહેરીશું તેની ચિંતા ન કરો. પ્રભુ ચાહે છે ન્યાયપણું, હાલનું વસ્ત્ર, ઉજળું વસ્ત્ર. ઘણું કહેવાનું છે જે તમે ફેસબુક પર બહુ દિવસથી જોતા રહ્યા છો. આગળ વધીને હું વાંચું છું. આઈ ડોન્ટ નો હું તમારી બીજી 10 મિનિટ લઈશ અને જલ્દી પૂરું કરું છું, કેમ કે આ મેસેજ પ્રભુ નવા વર્ષમાં આવતા પહેલા છેલ્લા સંડે આપણી સાથે વાત કરે છે. આ સંદેશ સાંભળીને ઘણા લોકો આશીર્વાદિત થાય. યોહાનની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને હવે હું વાંચું છું તેની 23મી કલમથી. ચર્ચ પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યો છે. હવે સિપાહીઓ ઈસુને મધસ્તંભે ચડ્યા. પછી તેના લુગડા લઈ લીધા, તેના 4 ભાગ પાડ્યા, દરેક સિપાહીની પાસે એક, અને ડગલો પણ લીધો. હવે તે ડગલો સીમણ વગરનો ઉપરથી આખો વણેલો હતો. ઈસુના કપડા 4 ભાગ પાડ્યા. બોલો 4. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, 4 દિશાઓ. બધું 4 બાઇબલમાં ઘણું છે, પણ એનો 4મો સંદેશ આપણે અત્યારે સાંભળતા. 4 ભાગ પાડ્યા. પણ એક બાબત એવું હતું, એ જવાનો ભાગ કેવી રીતના પાડવાનો? કેમ કે આખો વણેલો હતો. આખો, બોલો આખો. આખો. પ્રભુનું વચન કહે છે, દીપ વૃક્ષને સારું સોનાના એક જ ટુકડામાંથી તું તેને બના. એક જ હતું. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. શું થયું? પ્રભુની સ્તુતિ થાવ 24મી કલમ. એ માટે તેઓએ માગો માહે કહ્યું કે આપણે તેને ઠારવો નહીં, પણ એને કોને મળે જાણવા માટે ચીઠીઓ નાખી. તેઓએ માગો માહે મારા લુગડા વહેંચી લીધા ને મારા ડગલા માટે ચીઠીઓ નાખી. એ શાસ્ત્ર વચન લખેલું છે તે પૂર્ણ થાય એ માટે આમ બન્યું. આ કામો તો સિપાહીએ કર્યા. ઈસુના વધસ્તંભ પાસે તેની માં, તેની માસી, કલોપસની સ્ત્રી મરિયમ માગદલીનું ભરેલા હતા. તેથી જ્યારે ઈસુએ પોતાની માને, બોલો પોતાની માને તથા તેના પર જે પોતે પ્રેમ રાખતો હતો તે શિષ્યને પાસે ઉભેલા જોયા, ત્યારે તે પોતાની માને કહે છે કે બહાર જો તારો દીકરો. ત્યાર પછી તે શિષ્ય તેને કહે છે કે જો તારી માં, અને તે જ ઘડી તેનો શિષ્ય તેને ઘેર લઈ ગયો. તલવાર તારા હૃદયને વીંધી નાખશે. તલવાર તારા હૃદયને વીંધી નાખશે. એ મરિયમ ઉઠી હતી. ઈસુના માથાથી રક્તની ધારા, એના માથા પર કાંટાનો મુંગટ, એના હાથ વિંધેલા હતા. પ્રભુ ઈસુ લોહી લમાણ અને મરિયમને કહે છે, હે મરિયમ, તલવાર તારા હૃદયને વીંધી નાખશે. આજે ચર્ચ એવી મંડળીને શોધે છે જે પ્રભુની ઈચ્છા માટે હા તથા આમેન કહે છે. એને ચોક્કસ દુઃખ હતું, પુષ્કળ દુઃખ હતું. તેણે યાજકો, શાસ્ત્રીના ફરોશીઓને કોલર પકડીને કીધું, નહીં સમજો છો શું તમને
મરિયમ એ જોતી રહી. તેનું હૃદય ઘાયલ થઈ ગયું. પ્રભુના બાળકો, તારા કીધા પ્રમાણે મને થાઓ. આ પ્રકારની મંડળી, આ પ્રકારના લોકને પ્રભુ શોધી રહ્યો છે, જેનો દેવની યોજના પૂરી કરવાની પૂરેપૂરો સાથ હોય. હવે એક કલમ વાંચીને હું બંધ કરીશ, કેમ કે આગળ બધું છે, પરંતુ એક જ વાંચું છે. એ 19મો અધ્યાય ને 38મી કલમ, એ બિના બન્યા પછી આરંભ થાયલો ઈસુ, યુસુફ જે ઈસુનો શિષ્ય હતો, એ યહૂદીઓના ધાકના લીધે ગુપ્ત રીતે શિષ્ય હતો. તેણે ઈસુનું મોઢું લઈ જવાની પિલાત પાસે રજા માંગી. પિલાતે રજા આપી અને તેણે આવીને તે મોઢું ઉતારી લીધું. અને નિકોદેમસ જે પહેલવલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે આશરે 100 શેર ગોળ તથા ઘરનું મિશ્ર લઈને આવ્યો. ત્યારે યહૂદીઓને દાટવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું મોઢું લઈને તેને સુગંધી દ્રવ્ય લગાડ્યું અને શાના લુગડામાં લપેટ્યું. બોલો, શાના લુગડામાં, બિલકુલ કફાણમાં ઈસુની લાશ કપડામાં લપેટેલી હતી. તેમજ વધસ્તંભ પરથી ઉતરાયેલા પ્રભુને કોઈ એમને કીધું, એને તો છે બ્લુ સૂટ બહુ ગમે છે, એના કપડામાં બ્લુ સૂટ મૂકી દે, એને કાળા ચશ્મા મૂકતા ને કપડામાં ચશ્મા મૂકી દે, અને એને તો કેક ભાવતો તો ને કેક મૂકી દઈએ, અને એને તો પ્રભુ ઈસુના લાશને શાના કપડામાં લપેટવામાં આવ્યો. બોલો, લપેટવામાં આવ્યો. જેમ જન્યો મેંચરમાં કભાણમાં ત્યારે લપેટેલો હતો, એ જ ઈસુને શાના કપડામાં કોણ લાવ્યું? આરિમથાઈનો યુસુફ. કોણ હતો? ગુપ્ત શિષ્ય હતો. ઢોલકા વગાડનારા શિષ્યો ભાગી ગયા, પણ ગુપ્ત શિષ્યએ પ્રભુ ઈસુને શાના લુગડામાં લપેટ્યો. બધા ભાગી ગયા, પણ પોતાની નવી કબરમાં ઈસુને જગ્યા આપી. થેન્ક ગોડ, હાલેલુયા. નિકોદેમસ બોળ, અગર સુગંધિત દ્રવ્ય લાવ્યા, માંગ્યો. સોનું રૂપું બોળ અગર લઈને ઈસુને અર્પણ કરવાની આવ્યા. પણ ઈસુના મરણ પછી નિકોદેમસે પ્રભુને સુગંધિત દ્રવ્ય લગાવ્યું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે જ્યાં તે વધસ્તંભે ચડાયો હતો, તે સ્થળે એક વાડી હતી, અને તે વાડીમાં તેને એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો નહોતો. એ માટે તેઓ યહૂદાના પર્વની તૈયારીના દિવસે ના લીધે ઈસુને ત્યાં જ મૂક્યો, કેમ કે તે કબર પાસે હતી. થેન્ક ગોડ. આજે આપણો પ્રભુ આ વચનથી આપણને શીખવાડવા માંગે છે એક મરિયમનો કેરેક્ટર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતનો ત્રાતા, તે કેમ આવ્યો? કોઈનો નાશ ન થાય, પણ દરેક આનંદ જીવન પામે. પ્રભુનો આગમન બહુ સારું લાગે. આપણી આનંદની નાતા લાડવા ખાવાની બહુ સરસ મજા આવે, ખાતા રહો, નો પ્રોબ્લેમ. પણ ઈસુનું આ જગતમાં આવવાનું કારણ કોઈનો પણ નાશ ન થાય, પણ દરેક આનંદ જીવન. મરિયમ દેવની કૃપા પામેલી મહિલા હતી, તેમ હું અને તમે દેવની કૃપા પામેલું જજ છીએ. અને દેવની ઈચ્છા છે કે આપણા દ્વારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આખા જગતમાં પ્રગટ કરવામાં આવે. અને એ ઈશ્વરે કીધું છે, જે અધિકાર મારી પાસે છે, એ અધિકાર હું તમને આપું છું. જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો. આપણા પગ આપણી વાત છે. અને આજે મરિયમની સાથે વાત કરનાર પ્રભુ ઈસુ આપણી મધ્ય છે. અને આપણે આપણા જીવનોને પ્રભુના હવાલે કરીએ. પ્રભુ, દુઃખ કે સંકટ, અપમાન કોઈ પણ બાબત કહેતા, તારા કીધા પ્રમાણે મને તું મને કહેશે ત્યાં હું જઈશ, તું મને ના કહેશે ત્યાં હું નહીં જાઉં. પણ મારા ઉદ્ધારનો પરમેશ્વર
દેહમાં જન્મ્યો, પણ હવે પ્રભુ આત્મામાં વાદળની સવારી કરીને આવવાનો છે. એ દિવસ સુધી આપણે એમ કહીએ કે તારા કીધા પ્રમાણે મને થાઓ. એ લુગડામાં લપેટેલો, કભાણમાં સૂતેલો, જે કબરમાં પણ શાના કપડામાં લપેટેલો હતો, તે ઉઠ્યો અને ગૌરવમાં આકાશમાં ગયો. તેણે શ્વેત જબ્બો પહેરેલો છે અને તે જલ્દી આવવાનો છે. હરેક આંખ તેને જોશે, હરેક જીભ કબૂલ કરશે કે ઈસુ પ્રભુ છે. હવે એ સેવાની મિશન આપણને આપવામાં આવી છે. આ છેલ્લા સન્ડે આપણે રીડેડિકેટ થઈએ પ્રભુને અને કહીએ કે પ્રભુ મને નમ્ર બનાવો, મને સહનશીલ બનાવો. હર પરિસ્થિતિમાં હું કહું હા તથા આમેન. હું કચકચ કરનારી મંડળી નહીં, હું અવિશ્વાસી મંડળી નહીં, હું ગર્વિષ્ઠ મંડળી નહીં, હું દોષ કાઢનાર મંડળી નહીં, પણ હું કૃપા પામેલી તારી મંડળી છે. તારા આવતા સુધી મને વિશ્વાસુ બનાવે. ઈસુ જન્મ્યો ત્યાં સુધી અને પછી પણ મરિયમ દેવને આધીન થયો. પ્રભુ ઈસુ આવે મહિમામાં ત્યાં સુધી અને પછી પણ પ્રભુની ઈચ્છાને આપણે આધીન રહીએ. સર્વશક્તિમાન પ્રભુ, આજે જે વચન તમે અમને આપ્યું, આ વચન માટે હું તારી ખૂબ સ્તુતિ કરું છું. સર્વશક્તિમાન પ્રભુ, આ વચન પ્રમાણે તારા આવતા સુધી અમને વિશ્વાસુ બનવાની કૃપા કર. જેમ સારા નમ્ર હતી, અબિગાઇલ નમ્ર હતી, ઓ મારા પ્રભુ મરિયમ નમ્ર હતી. તે કહેતી તારા કીધા પ્રમાણે મને થાઓ. અમે એમ જ કહીએ કે તારા વચન પ્રમાણે મને થાઓ, કેમ કે તું ફરીથી આવવાનો છે. પ્રભુ તારા આગમનની તૈયારીમાં તારા વચન પ્રમાણે અમને થાઓ. અમે તારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન.